કસ્બા જમાત દ્વારા તેજસ્વી તાલાઓના સન્માન સમારંભ યોજાયો। છોટાઉદેપુર નગરમાં કસ્બા કાદરિયા ચોક ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહલે સુન્નત વલ કસ્બા જમાત દ્વારા છોટાઉદેપુરના કસ્બા કાદરિયા ચોક ખાતે તેજસ્વી તાલાઓનું સન્માન સમારંભ ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય માહોલમાં યોજાયો હતો। છોટાઉદેપુરના કસ્બા કાદરિયા ચોક ખાતે યોજાયેલા પ્રેરણાદાયી કાર્યક્રમમાં શિક્ષણ જગતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કાર્યક્રમમાં સૈયદ હાઝમી સમુદ્દીન બાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અહલે સન્નત વલ કસ્બા જમાતના પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ કમિટી સભ્યોએ ભારે જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નગરના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્રો જેવા ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શિક્ષકગણ, વિદ્યાર્થીઓના વાલીઓ, છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યો તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કસ્બા ચોક શૈક્ષણિક ઉત્સવના રંગે રંગાયો હતો। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। સન્માન અને સ્વાગત કરે। આપણે સૌ ફરીથી એકવાર તાળીઓથી વધાવી લઈશું। તાળીઓ પાડવામાં આપણે કચાશ નહીં રાખીએ। જોરદાર તાળીઓથી આપણા શિક્ષણના વલણ તાળીઓ પાડી આ ક્ષણને વધાવી લેશો। ખૂબ ખૂબ આભાર। જોરદાર તાળીઓથી વધાવી લઈશું। ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર। આપણે તાળીઓથી બરાબર વધાવી લઈશું। ધોરણ 1 માં આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું। પહેલો નંબર તૈબા બાનુ તનવીર અશરફ ગોહિલ, સમીરભાઈ મકરાણી, મોહમ્મદ કામિલ સમીરભાઈ મકરાણી, મનિયાર નિખતબેનને આપવામાં આવે છે અને આદિયા ઇમરાન રાઠોડ બીજો નંબર, અને જો કિસ્વા ફાતેમાં જાવેદ અહેમદ સિપાહી શેખ। પ્રથમ નંબર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું। મોહમ્મદ અવેશ શાહિદ હુસૈન, दीवान मोहम्मद जीसान, शाहरुख खान दीवान, सलीम माहिरीन इरफान हुसैन शेख। ફરીથી એકવાર જોરદાર તાળીઓ પાડીશું। આ સાથે ગત વર્ષે તાળીઓ પાડો છો। એચએસસીમાં પ્રથમ આપણા મુસ્લિમ સમાજ માટે ખૂબ જ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે। આપણા દીકરા દીકરીઓએ શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી શાનદાર સફળતાને બિરદાવવા માટે આપણે અહીં એકત્રિત થયા છીએ। આજના આ મુબારક અવસરે આપણા જિલ્લાના શિક્ષણ વિભાગના વડા આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદ કુમાર એમ પરમાર સાહેબ મુખ્ય અતિથિ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે। સાહેબ
આપનો કિંમતી સમય ફાળવીને અમારા બાળકોનો ઉત્સાહ વધારવા પધાર્યા તે બદલ હું સમગ્ર સમાજ વતી LS સુનતલ કસ્બા જમાત છોટાઉદેપુર વતી આપનું હૃદયપૂર્વક શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું. શું છે ભાઈ, દીકરાઓના જન્મના પ્રમાણમાં દીકરીઓનું જન્મનું પ્રમાણ બહુ જ ઓછું છે. એના કારણોસર આ યોજનાઓનું અમલીકરણ સરકાર દ્વારા કરવામાં આવે છે. ભાઈ 1000 દીકરાઓ હોય તો 1000 દીકરાઓ કદાચ 800 દીકરીઓ હોય, 850 દીકરીઓ હોય, 900 દીકરીઓ હોય તો 100ની એક બહુ મોટી ગેપ દેખાય છે. જેના કારણોસર સરકાર બેટી બચાવો બેટી પઢાઓ યોજનાઓ કાર્યરત કરી રહી છે. પ્લસ દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન કરવા, ભાઈ દીકરીઓનો જન્મ વધે એ માટે અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે. અને એના અંતર્ગત જ વહાલી દીકરી યોજના ચાલે છે, જે 2019થી ગુજરાતમાં કાર્યરત છે. આ યોજના હેઠળ 2019 પછી જેવી દીકરી ખાલી હિન્ટ જ આપવામાં આવે તો પણ બાળકો ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી શકે. એટલે ખાસ કરીને જો તમે વિચાર કરો કે ભાઈ 5 વર્ષ વિદ્યાર્થી પાસ કર્યા એટલે આપણે બાલવાટિકામાં પ્રવેશ આપી દીધો અને પછી 5મા ધોરણની અંદર પ્રવેશ મેળવે એટલે આપણે રાજ્ય સરકારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ આપી છે. આ કોમન એન્ટ્રન્સ જે ટેસ્ટ છે એની અંદર પણ વિદ્યાર્થીઓને હવે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા છે એની અંદર પણ જો સારી સફળતા પ્રાપ્ત કરે અને ખૂબ મેરિટોરિયલ સ્ટુડન્ટ બને તો એને જુદી જુદી જે આપણી પ્રોત્સાહક જે શાળાઓ છે એવી શાળાઓમાં પણ એને એડમિશન મળે. એટલું જ નહીં પણ એમાં જ્ઞાન સેતુ સ્કોલરશીપની પણ જોગવાઈ કરેલી છે. એટલે બાળક છે 12મા ધોરણ સુધી ભણે ત્યાં સુધીની સરકારે આ સ્કોલરશીપમાં જે મેરિટમાં આવે વિદ્યાર્થી 5મા ધોરણમાં તો એને એ લાભ મળે છે. એટલું જ નહીં પણ આગળ જતાં એ બાળક એને 8મા ધોરણમાં આવે તો એને જ્ઞાન સાધના સ્કોલરશીપ પણ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ એની અંદર પણ જો એ મેરિટમાં આવે તો વિદ્યાર્થી 9મું 10મું 11મું અને 12મા ધોરણ સુધી એને ગ્રાન્ટેડમાં ભણે, નોન ગ્રાન્ટેડમાં ભણે, અન્ય કોઈ પણ શાળામાં ભણે તો પણ સરકાર એને સ્કોલરશીપ આપે છે. આજે કાલે પરમ દિવસે મળવાની જ છે, કોઈ વાંધો નથી. એક આ વસ્તુ આપણે કરવાની જરૂર છે. અને ફરી હું છેલ્લી વાત કહીશ, કારણ કે સમય બહુ થઈ ગયો છે, મારો સમય વધારે થઈ ગયો છે, એટલે સમય આપણે બગાડતા નથી. પણ અત્યારે તમે તમારી આસપાસ, તમારા ઘરમાં, તમારા કુટુંબીજનમાં તમે એક દ્રષ્ટિ નાખજો કે તમારું સંતાન, તમારા સંબંધીઓનું સંતાન જો અત્યારે આઉટ ઓફ સ્કૂલ છે, એ ભણવા જતું નથી, તો સૌથી પહેલા મારે તમને ખાસ અપીલ છે આ મંચ ઉપરથી કે એ વિદ્યાર્થીને શાળા સુધી તમારે મોકલવાનો છે. એને શાળા સુધી મોકલવાનું તમે પહેલું કામ કરો. બાકીનું છે અમે જોઈ લઈશું. અને છોટાઉદેપુર જિલ્લાની અંદર મારા 3જું વર્ષ છે. આ સાહિદભાઈને બધા અમારા સાક્ષી છે કે શરૂઆતની મારી પહેલી મિટિંગમાં મેં કીધું હતું કે અત્યાર સુધીનો રેકોર્ડ હતો કે છોટાઉદેપુર જિલ્લો છે 10મું ને 12મું હોય તો રિઝલ્ટમાં છેલ્લું હોય આખા રાજ્યની અંદર. પણ મારી પહેલી મિટિંગમાં મારું કમિટમેન્ટ હતું ને બધાને મેં કીધું હતું ભાઈ છોટાઉદેપુર જિલ્લો હવે પછીની પરીક્ષાઓમાં લાસ્ટ નહીં